જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી અને એસએસસી જે વિદ્યાર્થીઓ ધોરણ 6માં અભ્યાસ કરતા અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરતા તેમના માટે આ રિઝલ્ટ અત્યારે આવી ગયું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રિઝલ્ટ ધોરણ 6 અને ધોરણ 9 પર આવતી આ એક્ઝામ એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જેમાં વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટેની શિષ્યવૃત્તિ મળતી હોય છે। હવે આ શિષ્યવૃત્તિમાં કુલ કેટલા વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થશે, પાસ થવા માટે લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા કેટલા માર્ક્સની જરૂર છે, તો છેલ્લે સુધી આ વિડીયોમાં બના રહેજો। હવે આપણે શરૂઆત કરી તો અહીંયા આપને આ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા આ જાહેરનામું આપને પરિણામનું આપવામાં આવેલું છે। આપણે આની આજે સંપૂર્ણ ચર્ચા કરવાની છે। પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 પરિણામ, આ પરિણામ ગઈકાલે 24 તારીખે રાતના આવેલું છે। તો હવે જો પરીક્ષાના રિઝલ્ટની વાત કરીએ તો ક્વોલિફાઈંગ ગુણ તથા મેરિટ યાદી તૈયાર કરવાના અંગેના અમુક નિયમો છે। નિયમો આજે આપણે ખાસ જોઈએ તો 35% અહીંયા તમને નિયમ આપેલો છે, એટલે કે સંબંધિત પરીક્ષામાં બંને વિભાગમાં એટલે કે તમે જે પેપર આપેલું છે ધોરણ 6 ઉપર પીએસસી હશે અને ધોરણ 9 ઉપરનું એસએસસીનું પેપર છે। હવે આ બંને પેપર એટલે કે ધોરણ 6 અને ધોરણ 9ના આ બંને પેપરમાં બે પેપર હતા, એટલે કે પાર્ટ 1નું 100 માર્કનું હતું અને પાર્ટ 2નું પણ 100 માર્કનું હતું। હવે જો આ 100 માર્ક અને 100 માર્ક બંને મળી અને ટોટલ 200 માર્કનું અહીંયા વિદ્યાર્થીઓને ધોરણ 6 અને ધોરણ 9નું પેપર હતું। હવે આ પેપરમાંથી જો તમારે પાસ થવા માટે, ક્વોલિફાય થવા માટે અને આગળ મેરિટમાં સમાવેશ થવા માટે તમને 35%નો ગુણભાર આપેલો છે, એટલે કે પેપર 1માં તમારે 100માંથી 35 માર્ક હોવા જોઈએ અને એ જ રીતે પેપર 2માં પણ તમારે 100માંથી 35 માર્ક હોવા જોઈએ। હવે આ જે 35 માર્કનો જે ગુણભાર છે એ ધોરણ 6 અને ધોરણ 9 બંને વિદ્યાર્થીઓ માટે સમાન છે, એટલે કે બંને વિદ્યાર્થીઓ ધોરણ 6 અને ધોરણ 9ના બંને વિદ્યાર્થીઓને પેપર 1માંથી 35 માર્ક લેવા પડશે, પેપર 2માંથી પણ 35 માર્ક લેવા પડશે, એટલે કે ટોટલ આપણે એમ કહી શકાય કે બંને પેપરના મળી અને બંને ધોરણના વિદ્યાર્થીઓને પાસ થવા માટે મિનિમમ 70 માર્કની જરૂર છે। એટલે કે આ 200માંથી જો તમારે 70+ માર્ક થતા હશે તો તમે અહીંયા મેરિટમાં સમાવેશ થશો। પણ ખાસ એક વસ્તુ યાદ રાખજો કે જો તમારે પેપર 1માં 30 માર્ક છે અને પેપર 2માં તમારે કદાચ 100માંથી 90 માર્ક્સ છે તો પણ તમે અહીંયા ક્વોલિફાય નહીં થાવ, કારણ કે આ ક્વોલિફાઈંગ માટે તમારે મિનિમમ એક પેપરમાં 35 અને બીજા પેપરમાં પણ મિનિમમ 35, એટલે કે બંને પેપરમાં તમારે 35+ માર્ક હોવા જોઈએ। જો એક પેપરમાં પણ 35 કરતાં ઓછા માર્ક્સ છે અને બીજા પેપરમાં કદાચ 80 માર્ક્સ છે અને કુલ મળી અને તમારે 70+ માર્ક થાય છે તો પણ તમે અહીંયા પાસ નહીં થાવ, કારણ કે અહીંયા જરૂરિયાત પ્રમાણે તમારે બંનેમાં 35 માર્ક લેવા પડે છે તો જ તમે ક્વોલિફાય થાઓ છો। એટલે કે ધોરણ 6 અને ધોરણ 9 આ બંને વિદ્યાર્થીઓને બંને પેપરમાં મિનિમમ 35 માર્ક લેવા પડશે। કુલ મળી અને 70 માર્ક્સ પ્લસ વિદ્યાર્થીઓનો અહીં મેરિટમાં સમાવેશ થશે અને એમાંથી પણ હજી આપણે આગળ જોઈએ તો સંબંધિત પરીક્ષાના જે બંને વિભાગ છે તેમાં લઘુત્તમ ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી ક્વોટા અનુસાર જે પણ સંખ્યા મુજબ મહત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો જ મેરિટમાં સમાવેશ થશે, એટલે કે જે તમને જે અહીંયા ક્વોટા આપેલા છે એ અનુસાર તમારે અહીંયા મેરિટ યાદીમાં સમાવેશ થશે। પછી એમ કીધું છે કે બંને વિભાગમાં લઘુત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના બંને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી અને તે મુજબ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે। એટલે કે બંને વિભાગમાં માનો કે એકમાં તમારે 80 માર્ક છે અને બીજામાં તમારે કદાચ 50 માર્ક છે તો તમને અહીંયા એ રીતે 130 માર્ક બંને વિભાગના જે પણ માર્ક્સ હશે તેનો સરવાળો કરીને કુલ તમને અહીંયા મેં ઉપર જણાવ્યું તેમ કે 200માંથી તમને કુલ ગુણ આપવામાં આવશે, પણ મિનિમમ 35 માર્ક એક પેપરમાંથી લેવાના છે। પછી જોઈએ તો સંબંધિત પરીક્ષામાં તાલુકા વાઇઝ અહીંયા તમને નિયત થયેલા ક્વોટામાં છેલ્લી જગ્યા માટે એક સરખા ગુણ ધરાવતા જે પણ વિદ્યાર્થીઓ હશે, એટલે કે આ મેરિટ યાદીમાં છેલ્લા જે ક્રમે વિદ્યાર્થીઓ હશે એમાંથી માનો કે 4-5 વિદ્યાર્થીઓને સરખા માર્ક થાય છે અને એ જ રીતે અહીંયા જો આવી રીતે સરખા માર્ક થતા હશે અને છેલ્લા ક્રમના વિદ્યાર્થીઓ હશે તો એને અહીંયા વધુ વિદ્યાર્થીઓ હોય તો તેવા કિસ્સામાં ક્વોટાની જગ્યા ઉંમરમાં મોટા હોય તે વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે, એટલે કે જેમની જન્મ તારીખ પ્રમાણે અહીંયા ઉંમરમાં મોટા થતા હશે એવા વિદ્યાર્થીઓને જો સરખા માર્ક થતા હોય તો એમાં ઉંમર આધારિત અહીંયા મોટા વિદ્યાર્થીઓને અહીંયા આ વિદ્યાર્થીઓને સંખ્યા ફાળવવામાં આવશે। એટલે કે તમારે એમ સમજવાનું કે છેલ્લી જે સંખ્યાઓ આપેલી હશે ક્રમમાં એમાંથી એક સરખા માર્કવાળા વધુ વિદ્યાર્થીઓ છે તો ઉંમર આધારિત અહીંયા મોટા વિદ્યાર્થીઓને ચાન્સ આપવામાં આવશે। પછી કીધું છે કે વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું જે ગુણપત્ર એટલે કે OMR છે તે વેબસાઇટ પર અહીંયા રિઝલ્ટનું જે ઓપ્શન આપેલું હશે તેમાંથી બેઠક નંબર,
અથવા તો યુડાઇસ નંબર અને જન્મ તારીખ નાખી તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા વેબસાઇટ ઉપર જઈ અને તમે આ બેઠક નંબર અથવા તો યુડાઇસ નંબર નાખી અને તમારી જન્મ તારીખ એન્ટર કરશો એટલે તમે આ તમારી OMR શીટ ડાઉનલોડ કરી શકશો. હવે વેબસાઇટ છે sebexam.org. આટલું તમે ગૂગલ ઉપર એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમને આ જે તમારી OMR શીટ છે તે તમે અહીંયા મેળવી શકશો. પછી વાત કરીએ તો નિયત કોટામાં જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થશે. નિયત કોટામાં સમાવેશ થતા પાત્ર કટ ઓફ માર્ક્સની વિગતો તમે 7 દિવસ બાદ વેબસાઇટ ઉપરથી જાણી શકશો. એટલે કે હવે પછીના અઠવાડિયા પછી તમે તમારા કેટલા માર્ક્સ હતા તે બધું તમારી વેબસાઇટ ઉપરથી તમને PDF દ્વારા અહીંયા જાણ કરવામાં આવશે. એટલે કે 7 દિવસ પછી પણ તમે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે આ તમારા માર્ક્સને તમે જાણી શકશો. અથવા તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે પણ આની PDF આવશે 7 દિવસ પછી ત્યારે તમને સૌ પ્રથમ આ ચેનલ ઉપર તમને મળી જશે. પછી જોઈએ તો તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ અત્રેથી દરેક જિલ્લાના તમામ તાલુકામાં જે BRC મારફતે મોકલવામાં આવશે. એટલે કે તમારા તાલુકામાં જે BRC ઓફિસ હશે આ BRC ભવનમાં જઈ અને તમે આ રીતે અહીંયા જાણી શકો છો. પછી જોઈએ તો મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની યાદી ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી કચેરી ગાંધીનગરને મોકલી આપવામાં આવશે. પછી જોઈએ તો ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મારફતે શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે આ sebexam.org વેબસાઇટ ઉપર જઈ અને તમારી OMR શીટ અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી જ્યારે પણ તમારા માર્ક્સ આવશે ત્યારે તમને આ ચેનલ ઉપર સૌ પ્રથમ અહીંયા ઉપલબ્ધ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં જે પણ સ્કૂલ લેવલે આવી બધી એક્ઝામ હોય છે એ પછી ધોરણ 4, 5, 6, 7, 8, 9 સુધીની કોઈ પણ ધોરણની એક્ઝામ હોય છે આ બધી જ એક્ઝામ જે કહેવાય ને કે 12મા સુધીની બધી જ એક્ઝામ અને યોજનાઓની જાહેરાત આપણે આ YouTube ચેનલમાં કરીએ છીએ. એટલે કે આવનારા સમયમાં જે પણ નવી જાહેરાત આવશે જે પણ નવા ફોર્મ ભરાશે તેની તમને સંપૂર્ણ વિગત આ ચેનલમાં મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને એક લાઇક કરી દેજો. હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.